હવે તમને જે દ્રશ્યો બતાવીશું એ કોઈ ભીડ કે યુદ્ધના દ્રશ્યો નહીં હોય, પરંતુ આ છે પોરબંદરના કળછ ગામમાં રમાતી સદીઓ જૂની ગોટાની રમત। ધૂળેટીના પાવન અવસરે સફેદ વસ્ત્રોમાં સજ્જ ગામના યુવાનો અને વડીલો એકઠા થાય છે અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી આ અનોખી ગોટાની રમત રમે છે। આ દ્રશ્યો જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય, પરંતુ કળછ ગામ માટે આ તેમની સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો છે। આ રમતની અંદર શૌર્ય અને ભાઈચારાની લાગણી જોવા મળે છે। રમત પૂર્ણ થાય સૌ મિત્રો સાથે મળી દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે। આ ગામના વડવાઓના વખતથી ચાલી આવતી આ રમત, જેની પરંપરા આજે પણ ગામના લોકોએ જાળવી રાખી છે। કે સૌ મિત્રો સાથે મળીને દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે। આ રમત વર્ષોથી અમારા વડવાઓના વખતથી ચાલી આવતી રમત છે, જેની પરંપરાઓ આજે પણ અમે જાળવી રાખી છે। આ તરફ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ રંગોત્સવ ઉજવ્યો। જો કે હીરા સોલંકી ધૂળેટીના પર્વમાં અલગ અંદાજમાં દેખાયા। તેઓએ ઢોલ વગાડતા નજરે પડ્યા। લોકો સાથે હીરા સોલંકીએ ઢોલ વગાડીને ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી। કહેવાય છે ને કે આમ હોય કે ખાસ, તમામ પર્વો ઉત્સવો સૌ માટે સરખા હોય છે। અહીં કંઈક એવી જ પ્રતીતિ થાય છે। ઢોલ વગાડીને કઈ રીતે એ યુવાઓ તો ઝૂમી જ રહ્યા છે જે ઢોલ વગાડી રહ્યા છે, પરંતુ અન્ય જે વ્યક્તિઓ છે તે પણ હાજર છે અને તેઓ પણ એ જ તાલ પર હાથ અજમાવી રહ્યા છે અને હીરા સોલંકી પણ।